ભરેલા મરચાંને ટક્કર મારે તેવી ભરેલી વાલોનું શાક બનાવવા માટે આપણે 150 ગ્રામ જેટલી વાલો લીધી છે। તેમાં નસના ભાગને કાઢી લેવાનો છે અને સરસ રીતે ખોલી લેવાની છે। હવે એક મસાલો તૈયાર કરવાનો છે। તેના માટે 1 વાટકી ચણાનો લોટ લઈશું। એક પેનમાં 1 ચમચી તેલ એડ કરીને ચણાના લોટને સરસ શેકી લેવાનો છે। લોટને એક પ્લેટમાં લઈને મસાલા કરીશું। ધાણા જીરું, લાલ મરચું, હળદર, 1 ચમચી તલ એડ કરીશું, 1 ચમચી વરિયાળી એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1 ચમચી ખાંડ એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું। 1 ચમચી તેલ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આપણું સરસ મજાનો ભરવાનો મસાલો તૈયાર છે। વાલોરમાં આ મસાલાના રીતે સ્ટફ કરી લેવાનું છે। પછી તેને 15 મિનિટ માટે આપણે વાલોને સ્ટીમ કરવાની છે। ઢાંકીને 15 મિનિટ માટે સ્ટીમ થઈ જાય એટલે આપણે ચેક કરીએ આપણી સરસ મજાની વાલો સ્ટીમ થઈ ગઈ છે। હવે એક વઘાર કરીશું। એક પેનમાં 1 ચમચી તેલ એડ કરીશું, રાઈ, જીરું અને તલનો વઘાર કરવાનો। સ્ટીમ થયેલી વાલો એડ કરી દેવાની છે અને સરસ રીતે ટોસ કરી લેવાનું છે। ઉપરથી લાલ મરચું, ધાણા જીરું અને બનાવેલો મસાલો એડ કરીશું। પાણી સ્પ્રિંકલ કરીને 2 મિનિટ માટે ઢાંકી દેવાનું છે અને સરસ રીતે એકવાર ટોસ કરી લેવાનું। સરસ મજાનું ટેસ્ટી એવું ભરેલી વાલોનું શાક તૈયાર છે। તો તમે પણ